નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। હુસેનભાઈ રાયમા પ્રવક્તા અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિનો સહકાર સેવા મંડળ દ્વારા હૃદયસ્પર્શી સન્માન। સહકાર સેવા મંડળના હોદ્દેદારો અને સભ્યો દ્વારા સમાજ હિતના કાર્ય, માનવતા ભરેલા સેવાભાવ અને સૌહાર્દના સંદેશને સમર્પિત હુસેનભાઈ રાયમા પ્રવક્તા અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિનું ભાવપૂર્વક શાલ ઓઢાડી અને પ્રમાણપત્ર અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું। આ સન્માન સમારોહ દરમિયાન શ્રી ઝહીરભાઈ સમેજા, શ્રી માલસી માતંગ, શ્રી વારીશભાઈ પટણી, શ્રી યુનિસભાઈ ખત્રી, શ્રી હેમેન્દ્ર જણસારી, મંત્રી શ્રી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ ભુજ દ્વારા હુસેનભાઈને ઉત્કટ લાગણી સાથે સન્માનિત કરવામાં આવ્યા। આ પ્રસંગે પાંધરો ગામના સરપંચ શ્રી દરિયાખાન રાયમા ઉપસ્થિત રહ્યા હતા। તેમણે હુસેનભાઈના નિસ્વાર્થ ભાવે સેવાભાવની હૃદયપૂર્વક પ્રશંસા કરી અને સમાજ માટે તેમના કાર્યોને પ્રેરણારૂપ ગણાવ્યા। આ પ્રસંગે સહકાર સેવા મંડળના હોદ્દેદારોએ જણાવ્યું કે હુસેનભાઈ રાયમાના વ્યક્તિત્વમાં રહેલું સૌમ્યપણું, નમ્રતા અને સમાજ સેવાના પ્રત્યેની સમર્પિત ભાવના આગામી પેઢી માટે આદર્શરૂપ છે। સંસ્થાના સૌ સભ્યો અને ઈશ્વર પાસે પ્રાર્થના કરી કે હુસેનભાઈને દીર્ઘાયુષ્ય અને આરોગ્ય પ્રાપ્ત થાય તથા તેઓ સમાજ સેવાની યાત્રામાં સતત પ્રગતિ કરે।